નમસ્કાર દર્શક મિત્રો, ડેટલાઇન ગુજરાતનો આ કદાચ પહેલો ઇન્ટરવ્યૂ છે. ગુજરાતી ફિલ્મ લકીરો જે આવી રહી છે એનો સ્ટારકાસ્ટ આજે રાજકોટમાં છે અને છેલ્લા 2 દિવસથી એ લોકો રાજકોટમાં પ્રમોશન્સ કરી રહ્યા છે. કોલેજમાં વિદ્યાર્થીઓને જઈને મળી રહ્યા છે, પ્રેસને મળી રહ્યા છે, અનેક બીજા લોકોને મળી રહ્યા છે. અને આ સ્ટારકાસ્ટ અમારી સાથે અત્યારે એક ઇન્ટરવ્યૂ આપી રહ્યો છે અને એમના જે લીડ કેરેક્ટર્સ છે આ ફિલ્મ લકીરો જે છે દર્શન ત્રિવેદીએ ડાયરેક્ટ કરેલી છે. અને આનો જે લીડ સ્ટારકાસ્ટ જે બેઝિકલી છે, લીડમાં છે RAUNAQ કામદાર આપણી સાથે. હેલો. સો RAUNAQ, welcome to Dateline Gujarat. Thank you. And we have DEEKSHA JOSHI, right? Thank you. Yes. Yeah. Yes. So DEEKSHA JOSHI, RAUNAQ કામદાર આ લીડ કેરેક્ટર્સ છે. આ ફિલ્મનું ટ્રેલર મેં જોયું અને ટ્રેલર મેં જોઈને સીધો દર્શનને ફોન કર્યો, કારણ કે દર્શન એન્ડ માયસેલ્ફ વી ગો લોંગ બેક વેન હી વોઝ વિથ બિગ FM એઝ અ હેડ ઓફ સ્ટેટ. અને ત્યારે મેં ફોન કરીને કીધું કે આ બહુ સારું ટ્રેલર છે. અને મને વાતચીત થઈ તો મને ખબર પડી કે સ્ટારકાસ્ટ અહીંયા રાજકોટમાં છે. તો મેં કીધું કેમ આમની સાથે ઇન્ટરવ્યૂ ના કરે, કારણ કે આ સ્ટોરી લાઇન જે ટ્રેલર ઉપરથી હું જે સમજો છું ને મેં જે જોઈ છે, કંઈક એવી વાત છે કે આજની યંગ જનરેશન જે વર્ક લાઈફ બેલેન્સને કેવી રીતના મેનેજ કરતી હોય છે, એમાં કયા પ્રકારની સ્ટ્રેસ આવે છે, એક રિલેશનશિપમાં એ લોકો એન્ટર થાય છે, પ્રેમમાં પડે છે, લગ્ન કરે છે, પણ ત્યારબાદની જે સમસ્યાઓ છે કે કમાવવું છે અને જીવવું છે, આજે વર્ક લાઈફ બેલેન્સનો જે પ્રોબ્લેમ છે, ખાસ કરીને મેટ્રો સિટીઝમાં દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, આ બધી જગ્યાએ જે આઈટી સેક્ટરમાં જે લોકો કામ કરી રહ્યા છે, આ કંઈક એની કથા છે. એટલે આ નાના શહેરોમાંથી મોટા શહેરોમાં કમાવા ગયેલા જે યુગલો હોય કે જે કપલ્સ હોય, જેમના પોતાના એસ્પિરેશન્સ હોય, એમને પોતાના લાઈફમાં કંઈક કરવું હોય, એમની આ કહાની હોય એવું મને ક્યાંક આમના ટ્રેલર ઉપરથી લાગી રહ્યું. RAUNAQ, એમ આઈ રાઇટ વેન આઈ ઇન્ટરપ્રિટ ધીસ ટ્રેલર કે આ કંઈક આવી પટકથા છે? એબ્સોલ્યુટલી. એક મોડર્ન ડે કપલ છે, યંગ કપલ, જે લોકો બેઉ એમ્બિશિયસ છે, જે લોકો બેઉ એમની પોતાની એક ઇન્ડિવિજ્યુઅલ આઈડેન્ટિટી બનાવી રહ્યા છે. તો એમની જ આ રિલેશનશિપની વાર્તા છે. સો હાઉ દે મેનેજ their relationship with all the real life issues and misunderstandings and all of that. Okay. Interestingly, Disha, you play a role of human resource. આજકાલ હ્યુમન રિસોર્સ બહુ ચર્ચામાં છે, કારણ કે ઘણી બધી મલ્ટીનેશનલ કંપનીઝ લોકોને નોકરીમાંથી કાઢી રહી છે. એટલે આઈ થિંક એ પ્રકારનું કંઈક અમને અંદર એને જોવા મળશે, બધા રિફ્લેક્શન્સ. અને આ જે પટકથા છે, આ પટકથાને તમે તમારી જાતને કેવી રીતના એમાં તમે એ કેરેક્ટરમાં તમે કેવી રીતના પોતાની જાતને જોઈ, અને એ કઈ મોમેન્ટ હતી જ્યાં તમને એમ લાગ્યું કે આ સ્ક્રિપ્ટ સારી છે ને મારે આ કરવું જોઈએ? ઓકે, પહેલાં તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે, આયરોનિક પણ છે કે એક હ્યુમન રિસોર્સ વાળી વ્યક્તિની લાઈફમાં જ આટલા બધા પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે. એન્ડ પણ આઈ થિંક ધ વન થિંગ દેટ આઈ લુકડ એટ વાઇલ રીડિંગ ધ સ્ક્રિપ્ટ, પહેલાં જ્યારે નરેશન જ આપ્યું હતું મને ત્યારે, વોઝ એઝ એન એક્ટર મને એક્સપ્લોર કરવા માટે શું શું મળશે આમાં. તો મારે કંઈક નવું કરવું હતું. હું એ ઝોનમાં હતી કે આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ ઇન્ટેન્સ, અને મારે એ એક્સપ્લોર ઘણા ટાઈમથી કરવું હતું, પણ એ મોકો નહોતો મળતો. સો વેન આઈ મેટ દર્શન સર, મેં એમને કહ્યું હતું કે આઈ વોન્ટ ટુ ડૂ સમથિંગ વેરી સિરિયસ, અને સિરિયસ ઇન ધ સેન્સ નોટ સબ્જેક્ટ વાઇઝ બટ લાઈક પ્રોસેસ વાઇઝ સિરિયસ એમ. તો એમણે મને પહેલાં એક બીજી ફિલ્મ માટે કીધું હતું. એ વર્કઆઉટ ન થઈ, પણ આ વર્કઆઉટ થઈ ગઈ. એન્ડ હી ટોલ્ડ મી ધીસ ઇઝ નોટ ઇન ધ ફેસ્ટિવલ સ્પેસ જે મારે કરવું હતું, બટ ધીસ ઇઝ અ કમર્શિયલ ફિલ્મ વિથ એક્ઝેક્ટલી વોટ યુ વોન્ટ. એટલે મેં કીધું ઓકે, બેસ્ટ ઓફ બોથ વર્લ્ડ્સ ધેન, વાય નોટ ડૂ ધીસ. અને એમને જ્યારે નરેટ કરી, આઈ વોઝ ટોટલી સોલ્ડ કે યા ધીસ કેરેક્ટર હેઝ a lot of things to do, a variety of emotions to show. I will get to show a variety of emotions as an actor. So that's the first thing that made me say yes. બીજી મને ખબર હતી કે ડીટી મારામાંથી કઢાવવાના છે અમુક વસ્તુઓ, જે એન્ડ હી વિલ ઓલ્સો ગિવ મી દેટ લિટલ સ્પેસ વાઇલ પરફોર્મિંગ, કે જે ઇમ્પ્રોવાઇઝેશન આપણે કહીએ, એ ઇમ્પ્રોવાઇઝેશનનો સ્કોપ મને મળશે. So I knew that he will help me with this. So that's basically how that click basically. Yeah. Okay. Is it something like you had some stories around you in your
age group space, I mean, I'm going to ask this question to you both, and you felt that, okay, we should do this because this is something we have heard, this is happening, and this needs to be addressed. The work-life balance issue between the married couples, between the couples who fall in love, they get married, everything is rosy at that time, but then the real issues start when you are committed to your professional space. એબ્સોલ્યુટલી બહુ જ રિલેટેબલ વાર્તા છે આ. અને જે પણ લોકો જોશે, સ્પેશલી કપલ્સ હુ આર આઈધર મેરિડ ઓર હુ ડેટિંગ, આજના જે યુથ જે જનરેશન છે, વેન દે વિલ વોચ ધ ફિલ્મ, દે વિલ બી એબલ ટુ કનેક્ટ ડેફિનેટલી કે હા, આવું કંઈક મારી ફ્રેન્ડ જોડે થયું છે, કે મારી જોડે થયું છે, કે મારા હસબન્ડ જોડે થાય છે, વોટ એવર. તો બોથ ધ કેરેક્ટર્સ આર વેરી રિલેટેબલ. દેર જર્ની ઇઝ વેરી રિયલિસ્ટિકલી પોર્ટ્રેડ. તો દેટ ઇઝ ડેફિનેટલી દેર. બીજું એ કે વર્ક લાઈફ બેલેન્સ તો છે જ. બીજી એ બી વાત છે કે દેર ઇઝ એટલે સોસાયટીમાં પેટ્રિયાર્કી ઇન્ગ્રેન્ડ છે ક્યાંક, અને એનાથી બહાર આવવું ઇઝ વેરી ડિફિકલ્ટ. ઇનફેક્ટ એને આઈડેન્ટિફાય કરવું ઇઝ ઓલ્સો વેરી ડિફિકલ્ટ. તો વી હેવ નોટ બીન પ્રીચી એટ ઓલ કે આવું જ જોવું જોઈએ ને છોકરીને આ કેમ તે કેમ. વી હેવ નોટ બીન પ્રીચી, બટ વી હેવ જસ્ટ શોન that even in a very open setup such as this setup where two people are living together and they're married અને ફેમિલી જોડે નથી રહી રહ્યા, ન્યુક્લિયર ફેમિલી છે અને they're very independent, એ સેટઅપમાં પણ કઈ રીતે પેટ્રિયાર્કી વર્ક કરે છે. તો અને ઇટ ઇઝ વેરી સટલી દેર. યા સો that's the core of this thing. RAUNAQ, you resemble, I mean, I would call you a Ritesh Deshmukh of Gujarat because you are an architect. You are an architect and you are into film space. You've done some nice projects, what we talk off the record. Correct. So I think, I'm sure you have related a lot with this character because there is a stress of work, there is a stress of projects, you have your own passion to follow, and you have a married life. Yeah. So how do you see this, and what was that moment which clicked, that, okay, this is the script? Actually, for me, it was પેલું કહેવાય ને કે more as an actor મને આ સ્ક્રિપ્ટ વધારે ગમી, because I am not the sort of person who wants to do something to give a message or to try and change the world. I prefer કે I do my work honestly and then what the film does, it does, because you can never predict. એટલે એઝ એન એક્ટર મને આ કેરેક્ટર બહુ ઇન્ટરેસ્ટિંગ એટલે લાગ્યું કારણ કે એક બહુ ગ્રે શેડેડ કેરેક્ટર છે. He's a very real person, like someone who you would love one day and really be irritated with the next day and really like be angry at the third day. He has a range of emotions that or facets that he shows. So મને challenge બહુ ગમી આ કેરેક્ટરમાં. Also that obviously અમે લોકો જે એજ ગ્રુપમાં we fall in the exact same age group as the characters. The millennials. Yeah, the millennials. So we've seen these things around us. Not just our generation, but say one generation before us also. Because that was the time when people just started to move out and live their independent life. And they actually went through these issues a lot more than our generation did, or maybe the next generation will go through fewer issues. પણ એટલે આ ટાઈમ બહુ રેલેવન્ટ છે આ સ્ટોરી માટે, એ બી મને લાગ્યું એઝ એન એક્ટર. તો દેટ ઇઝ ધ રીઝન વાય આઈ ડિસાઇડેડ કે ધીસ ઇઝ અ ગુડ સ્ક્રિપ્ટ. એન્ડ ઇટ્સ વેરી રિયલ. દેટ ઇઝ ધ બ્યુટી ઓફ ઇટ. ક્યાંય તમને એવું ના લાગે કે ફિલ્મી છે કે ટિપિકલ ઇન એની વે, કે વી ડોન્ટ હેવ અ લોટ ઓફ હ્યુમર. પેલું કોમેડી નાખી દો કે લવ સ્ટોરી છે એટલે તમે થોડુંક પેલું રોમકોમ ટાઈપ મટીરિયલ નાખી દો, એવું નથી. ધ સિચ્યુએશન કોલ્ડ ફોર ઇટ. યસ, દેર આર લાઇટર મોમેન્ટ્સ, પણ એવું આમ જાણી જોઈને કમર્શિયલ મસાલો ફિલ્મ બનાવવાની ટ્રાય નથી કરી. ધીસ ઇઝ બીન અ વેરી સિરિયસ એટેમ્પ્ટ ટુ જસ્ટ live the life that these couples live nowadays. Okay. So, બંને જે એક્ટર્સ છે આપણી સાથે, રોનક અને દીક્ષા, એમની બંનેની વિકીપીડિયાની ડિટેલ્સ અવેલેબલ છે, એટલે બહુ એ ડિટેલ્સમાં હું નહીં પડું. કઈ ફિલ્મો એમણે કરેલી છે, બહુ નીવડેલા કલાકારો છે, સ્ટેજ ઉપરથી ફિલ્મમાં આવ્યા છે, અને હવેની આગળની જર્ની પણ એ લોકોની એ દિશામાં જ પ્રોફેશનલી આગળ વધશે એવું મને લાગે છે. પણ મારો પ્રશ્ન બંનેને છે પાછો કે અર્બન લાઇફસ્ટાઇલ્સ જે છે, એટલે આ પ્રોબ્લેમ આજે વર્ક લાઈફ બેલેન્સનો જે છે, એ વર્ક લાઈફ બેલેન્સનો પ્રોબ્લેમ
ખાલી અર્બન લોકેશન્સમાં છે એવું નથી. ઇવન રૂરલ લોકેશન્સમાં છે, સેમી અર્બન લોકેશન્સમાં છે અને અર્બન લોકેશન્સમાં છે. સો ઇઝ ધીસ અ કાઇન્ડ ઓફ, આઈ વુડ કોલ ધીસ કે ઇમ્તિયાઝ અલી જે પ્રકારના મૂવીઝ બનાવે છે, લવ આજકલ છે, કે જેમાં એટ ધ એન્ડ ઓફ ધ ડે દેર ઇઝ દેટ Sufism connect, love is everything. It's not about the materialistic pleasure or that genre of cinema. તો આ કદાચ ગુજરાતી અર્બન સિનેમામાં કદાચ ઈ જોનરની વાત કરવા જઈ રહ્યું છે એવું લાગે છે તમને, કારણ કે તમારી સાથે ઓફ ધ રેકોર્ડ બંને સાથે જે મેં વાત કરી, તો ધીસ મૂવી હેઝ બીન શોટ ઇન અમદાવાદ, પુણે, બેંગ્લોર એન્ડ બોમ્બે. So there is a scene, he drives through that marine drive, and so I felt it was, and there is a scene where he enters an airport and there is an airport boat. So I think this is shot at multiple locations. So is it only talking about the urban audience, or this issue is with the semi-urban audience or the rural audience also? Because today's life is more ingrained in making money, and there is a work-life balance which is lost even between the couples, even within the families. So આ જે વાર્તા છે ડેફિનેટલી રિલેટેબલ બધા જ માટે ઇટ્સ વેરી પોસિબલ, કારણ કે એવું નથી કે હવે બધા જ માઇગ્રેટ થઈ ગયા છે. ઘણા બધા લોકો જે નાની સિટીઝમાં છે એ લોકો બહાર જાય છે, અને સ્પેશિયલી ધ યુથ, ધ પેરેન્ટ્સ સેન્ડ ધેર કિડ્સ ટુ ગો અબ્રોડ, ટુ સ્ટડી અબ્રોડ ઓર ટુ સ્ટડી આઉટ ઓફ ગુજરાત. એ તો બહુ જ કોમન થઈ ગયું છે. સો ઇવન ધોઝ પેરેન્ટ્સ વેન દે વિલ વોચ ધ ફિલ્મ, દે માઇટ ઓલ્સો ફીલ લાઈક ઓકે, મારા સન જોડે આવું કંઈક, મે બી ધીસ ઇઝ સમથિંગ હી ઇઝ ગોઈંગ થ્રુ, કે એના લગ્ન થઈ ગયા છે, પછી એ બંને બેંગ્લોર રહે છે, પણ કદાચ આવું કંઈક બની શકે છે. સો મે બી યુ નેવર નો, દે માઇટ જસ્ટ ગીવ અ કોલ આફ્ટર વોચિંગ ધ મૂવી, બધું બરાબર છે ને તમારા વચ્ચે. So it's an alarm bell from your connect and from Darshan's connect and from RAUNAQ's connect and your connect. Yeah, please. I just want to add that કેવું થાય અમુક વાર કે actually this the industry that we were, and I'm talking about every industry, the lifestyle that we have right now, everyone is rushing, everyone is running around, everyone wants to earn money, everyone wants to settle down. We're hoarding basically. So એક hoarding mentality overall society માં છે અત્યારે, જેના લીધે we forget to enjoy the basic things, we forget to be in the moment. તો કદાચ એ બી વાત છે કે સબકોન્શિયસલી હું અહીંયા બેઠી છું તમારી જોડે અત્યારે, ઓકે રાઇટ નાઉ આઈ હેવ ટુ આન્સર, બટ ઇફ વી ડોન્ટ હેવ ટુ ડુ એનીથિંગ હિયર, આ માઇક બાજુમાં મૂકી દઈએ, કેન વી જસ્ટ બી, એ બી બહુ અઘરું થઈ ગયું છે આજે સોસાયટીમાં. સો આઈ ફીલ The thin line of being human, talking to each other, that is lost. દેટ ઇઝ લોસ્ટ. એના કરતાં બે જણા સાથે ડેટ પર આવ્યા છે અને છતાંય પોતાના ફોન ઉપર છે, અથવા પોતાના રૂમમાં છે પોતાના ફોન. હા. સો દેટ ઇઝ વોટ ઇઝ હેપન બેઝિકલી ઇન ધ સોસાયટી. તો કદાચ એક આ ફિલ્મ થ્રુ એક એ મેસેજ જઈ શકે છે, આઈ એમ અઝ્યુમિંગ દેટ when you are with each other, then keep work aside and just prioritize that. Okay. So that one-to-one human connection, એ ફોન પર તમે લોંગ ડિસ્ટન્સ વાત કરો, એ કંઈ બી કરો, એનાથી પૂરું ન થાય. when you are with each other, that energy, that warmth, I think એનાથી ઘણું બધું બદલાઈ જાય છે. Wonderful. So, your take on this basically. Is this that genre movie, like that Imtiaz Ali style, where you realize that, okay, that relationship is important at the end of the day? અગેન લાઈક પહેલાં જે મેં કીધું કે અમે લોકોએ બહુ જ એક્ટિવલી એ ટ્રાય કર્યો છે કે અમે લોકો એવો કોઈ આમ સ્પષ્ટ મેસેજ ના આપીએ, કે બિકોઝ પ્રીચી થવાનું બહુ ઇઝી છે આવી કોઈ ફિલ્મમાં કે યાર આવું કરો, આવું કરવું જોઈએ તમે. બિકોઝ સી નોર્મલી ઇફ તમે કોઈ કપલને પૂછશો ને કે તમે શું થયું, વાય ડુ યુ નોટ ટોક એટ ધી એન્ડ ઓફ ધ ગાય વિલ પ્રોબ્લી બી લાઈક યાર ઓફિસમાં આખો દિવસ લોકો સાથે કચ કરીને મારે શાંતિ જોઈએ છે. Like I just want to, I want my time, my space, keep quiet, Same, like you might have different days at office which make you come home in a different mood altogether. So it's just a mirror. આ ફિલ્મ છે ને એ ખાલી એ કરી સોચે કે ભાઈ આ કપલની લાઈફમાં આ બનાવ બન્યા, એમની જર્ની આ પોઈન્ટથી આ પોઈન્ટ સુધી આ રીતે ગઈ. હવે they obviously will have a longer journey which is beyond the film, these two characters, but that we are not going into. We are talking about this because it's an important part in their relationship and their life where things change, things become more clear, more permanent, more sorted. So it's just that mara hisabe. But other than that, yeah, I mean, I would say that since like Imtiaz Ali movies are also about young couples, then in that way, yeah, I would say that you could say that they are similar in that sense, that they are about young today modern day couples. Okay.
Okay, now we come to the movie part. How was the shooting? What were the pranks you played on each other? Because I think that your characters were pretty pranky at sometimes, the way I see the trailer, I mean, and sometimes, you know, after that certain phase, you enter into a very serious note. So how did you play the pranks? How did you come out of those characters? Let me start with him and then I come to you. So Deeksha and me have worked together a lot before. This is, I think, our third project together. So we've always been very good friends. So we know each other's idiosyncrasies and we know each other's, you know, buttons. કે આ તમે કરો ને એટલે આ ટ્રિગર થશે માણસ એમ. So obviously when અમે લોકો જ્યારે intense scenes કરતા હતા ત્યારે બને એટલું અમે લોકો મસ્તી ના જ કરીએ કારણ કે we are also in that zone. પણ આ બધી હળવી જે મોમેન્ટ્સ હતી યુ નો બિગિનિંગ ઓફ ધ સ્ટોરીમાં કે કોઈ સોંગનું શૂટ અમે લોકો કરતા હોઈએ ત્યારે અમે લોકો બહુ જ લાઈક એકચ્યુઅલી અમારી મસ્તીઓ પણ બહુ પેલી હોય ને કે ઇન્ટરનલ જોક્સ એટલા બધા હોય કારણ કે વી ડન so many projects. So, but that was virtual or in front of everyone? In front of everyone. Especially, I mean, એ તો ચલો જ્યારે we are together, we have અમે લોકો થોડી સેન લાઈક હસ્યા કરીએ કે યુ નો કંઈ ગાંડા વેડા કરીએ કોઈકની we'll impersonate some friend or just talk about something funny that happened. પણ જ્યારે નેત્રી આવે, નેત્રી ત્રિવેદી also is playing a very important character in the film. એ જ્યારે સેટ ઉપર આવે ને ત્યારે આ બંને because they go back a longer way. એ લોકો કોલેજ ફ્રેન્ડ્સ છે તો એ લોકો તો હજી પણ ક્રિપ્ટિક એમના અંદરના જોક્સ છે કારણ કે એ લોકો બોલે બી નહીં કંઈ ખાલી એકબીજાની સામે જોવે ને પછી હસવાનું ચાલુ થઈ જાય અને ફોર 20 minutes યુ આર વન્ડરિંગ વોટ હેપન્ડ લાઈક મારા નાકમાંથી કંઈ નીકળે છે કંઈક ચોંટ્યું છે મારા પર વોટ ઇઝ હેપનિંગ વાય યુ લાફિંગ બટ સો દેન આઈ યુઝ ટુ ગો ક્રેઝી કે યાર તમે લોકો શું કરો છો યાર લાઈક પ્લીઝ લાઈક યુ હેવ ટુ ફાઇટ આફ્ટર ધીસ આપણે ઝઘડો કરવાનો Please, निकल जाइए. Shoot of Lakiron. So like he said, I mean, of course, with Netri's presence, it would just escalate. I mean, there's been one night where I think we were shooting a song that night, and Netri and I have just laughed and laughed and laughed the entire night. We've done that. Okay. And there was this one. toughest day on shoot for me. Okay. Yeah, it was the toughest day on shoot for me because I had to lip sync a song, the whole thing. Okay. I was given the lyrics on that day. क्या have तुम्हारे गाने and Benny Dayal has sung that song. It's the most difficult song to sing in the whole album. કારણ કે Benny Dayal freestyled it in the studio. So I don't think એને પણ ખબર હતી કોઈ સ્ટ્રક્ચર હશે કે નહીં હોય એટલે મારે એક એક લાઈન મેમોરાઇઝ કરીને અને આ લોકો હસા હસ ચાલુ ને ચાલુ and I'm like guys please યાર મારી already I am nervous already મારી ફાટી રહી છે ને તમે લોકો વધારે પેલું it was funny it was fun. Okay. But એ મારા મોઢા પર દેખા છે. Okay. Again, we were not laughing at him. There's random things that we laugh at. You know, કોઈનું ગ્લાસ પડી ગયું હોય. Like we are babies basically. કે કોઈ આમ એવું કરે તો એમાં બી હસવું આવી જાય. And it's infectious. And when we look at each other, you know, અમુક લોકો હોય છે જેમને તમે જુઓ ને એટલે તમને બહુ હસવું આવે because you just have that infectious laugh. So, મારીને નેત્રી જોડે એ situation. That chemistry is there between you. Chemistry is there. In fact, we very recently had come to Rajkot for an event for the same film. Okay. પાછા જતા રસ્તામાં, you won't believe, for 3.5 hours we have just laughed. So, what has been your experience with Rajkot? Any relatives, friends? I'm going to ask you this question to you both, and I think how many times you've been visiting Rajkot, I don't know. But what has been your experience with Rajkot per se? When you know you compare Ahmedabad and Rajkot, or Ahmedabad and Surat, because you're based more or less in Ahmedabad. So Ahmedabad has its own kind of lifestyle, you know. I mean, Rajkot is little different, Surat is little different, Baroda is little different. So how do you see Rajkot? So, મૂળે હું કાઠિયાવાડી છું. Okay. I am from Surendranagar, Vadhavan. Okay. Yeah. That's a borderline between Ahmedabad and... Exactly. So my mother's family is basically from Rajkot. Okay. So I have seen the lifestyle of Rajkot in my family since I was a child. એટલે આજે અમારા ત્યાં બી ઓફિસ હોય તો પણ બપોરે લંચ પછી 2 કલાક સુઈ જવાનું. Oh, wonderful. That is a great... like that is a great... that is a great acceptance on camera that... Because we are proud of our... અમે જે અમારું સિએસ્તા કલ્ચર છે ને બપોર એના માટે અમે બહુ પ્રાઇડ ફીલ કરીએ છીએ કે અમે એમ કહીએ કે રજનીકાંત આવે તો અહીંયા ગામમાં એક વાર તાળું એટલે તાળું જ પછી 1 થી 4 ન ખુલે દુકાન એમ. હા I do it on sets also. લંચ બ્રેક હોય ને તો હું 10 મિનિટમાં જમી અને 45 મિનિટ નેપ લઈ લઉં.
I can't do without my afternoon naps. So I know this culture very well. I am in love with this culture. It is my culture. એટલે અહીંયા આવું છું ને તો I feel more at home. કારણ કે અમદાવાદ મારા માટે સિન્સ even though I've lived there all my life, હવે like it is very overwhelming for me also because અમારા ઘરનું culture is the કાઠિયાવાડી culture. સો બપોરનું જમવાનું કરી So you don't have the મીઠા food, you have more બહુ મીઠું જમવાનું નથી હોતું, થોડું તીખું હોય છે. બેઉ ઇટ્સ અ ગુડ ફ્યુઝન ફૂડ વાઇઝ. પણ એ ખરું કે જમો પછી એક ગ્લાસ છાશ જોઈએ અને પછી દોઢ કલાક તો સુઈ જ જવાનું. રાજકોટવાળા ગર્વ અનુભવજો કે રોનકભાઈ છે એનામાં હજી રાજકોટ જીવતું છે, ભલે રાજકોટની બહાર હોય પણ રાજકોટ એમાંથી બહાર નથી નીકળી શક્યું. નેત્રી તમારા જે અનુભવો રાજકોટ માટેના, સોરી દીક્ષા, તમારા અનુભવો રાજકોટ માટેના. ઓનેસ્ટલી મને કાઠિયાવાડથી બહુ જ પ્રેમ છે અને આઈ ફીલ દેટ આઈ એમ કનેક્ટેડ મોર ટુ કાઠિયાવાડ દેન ધ રેસ્ટ ઓફ ગુજરાત, અમદાવાદ એસ્પેશલી. જ્યારે પણ હું અહીંયા આવું છું, રાજકોટ આવું છું, એટલું બધું વેલકમિંગ ફીલ થયું છે મને દર વખતે. અને રાજકોટના લોકો પણ જ્યારે પણ મને મળ્યા છે, કાઠિયાવાડી આઈ ફીલ કાઠિયાવાડી માટીમાં એક પ્યોરિટી છે જે અહીંયાના લોકોમાં પણ છે કે દેર ઇઝ દેટ ઇનોસેન્સ એન્ડ પ્યોરિટી જે બાકી બધે મને નથી દેખાતી. સો આઈ ફીલ મોર કનેક્ટેડ ટુ પીપલ હિયર. It's more about warmth, you mean to say. It's more about exactly that કે they are very loving and they are very accepting. એ લોકો એટલા બધા જજમેન્ટલ નથી. અહીંયાના લોકો એ બહુ તમને એવી રીતે નથી જોતા. they accept you as you are and that's why I've always felt like I'm a part of this culture and not like I'm an outsider. તો એ મને અહીંયા ફીલ થયું છે જે મને બાકી બધી જગ્યાએ એટલું બધું નથી ફીલ થયું જેટલું કાઠિયાવાડમાં દર વખતે થાય છે. And maybe that's the reason why I keep coming back here and I'm very excited to keep coming back. And what's about the food you love in Rajkot? I mean, if you have been around doing some street food or ice creams or something? ના, સ્ટ્રીટ ફૂડ કરતાં મને તો અહીંની થાળી બહુ ભાવે છે. કાઠિયાવાડી થાળી ઇઝ માય થિંગ. સો વેનેવર આઈ એમ હિયર આઈ હેવ ટુ હેવ ઇટ એમ. અને એમાં બી વઘારેલી ખીચડી, સેવ ટમેટા તો છે જ, પણ ઓળો અને રોટલો. અને રિસેન્ટલી મેં એક રોટલો ખાયો, ઓ માય ગોડ, ઇટ વોઝ ઇન્સેન. એ રોટલો મેં ખાયો, એના પર લસણની ચટણી હતી, ગોળ અને ઘી. આઈ હેવ નેવર હેડ દેટ. ચૂરમું નતું. ચૂરમામાં ખાલી રોટલો હોય, ગોળ હોય ને ઘી હોય. આમાં લસણની ચટણી હતી, દેટ ફ્યુઝન. ઓ માય ગોડ, માય માઇન્ડ વોઝ બ્લોન. અને મને એવું થઈ ગયું કે યાર મેં ખાધું કેમ. એટલે અહીંયા કેવું થાય ખબર છે, પેટ ભરાઈ જાય પણ મન ના ભરાય, એવું થતું હોય છે જ્યારે પણ હું રાજકોટ આવું છું ત્યારે. થોડા આઈસ્ક્રીમ્સ એ ટ્રાય કરવા જોઈએ. આવું લસણીયો રોટલો ખાધા પછી રાજકોટના આઈસ્ક્રીમ્સ બહુ પ્યોર ને ફેમસ છે. સો રેકમેન્ડેશન, સમટાઈમ્સ યુ કેન જસ્ટ બી આઉટ એન્ડ રાઈટ યોર ફૂડ ટેસ્ટ ઓફ ફૂડ મેમરીઝ વિથ રાજકોટ. સો રાજકોટનું ફૂડ ઇઝ અગેન મારા માટે ઘરનું ખાવાનું જેવું જ છે. એટલે અહીંયા હું એવું એટલું બધું આઈ ડોન્ટ રિયલી આઈ એમ નોટ વેરી ચૂઝી. આઈ લાઈક ટુ ટ્રાય એવરીથિંગ. તો અમે જ્યાં પણ જતા હોઈએ ને તો રસ્તામાં ઇફ દેર ઇઝ અ લોકલ પર્સન વિથ અસ તો હું પૂછી લઉં કે ભાઈ અહીંયા સારું શું મળે છે આજુબાજુ, એ જરા લેતા હો ને યાર 2 પ્લેટ. સો દેન આઈ ટ્રાય સમથિંગ ન્યૂ. બટ યા લાઈક ઓલ ધ થિંગ્સ દેટ શી સેડ, લાઈક અ ગુડ નાઇસ કાઠિયાવાડી થાળી. ઓકે, સો ઠાકર થાળી આ બે જગ્યાએ તો લાઈક ઈધર ઓર ડિપેન્ડિંગ કેટલો ટાઈમ છે તો બેમાંથી એક જગ્યાએ તો જઈને જમવાનું છે. ઓકે, as we talk off the camera, Rajkot's own food, I mean, if you're talking, Nikala Jadva food, as we said, dabeli is from Kutch, but you have a Bareilly bread, you should try that. Kugras are basically from Jamnagar. રાજકોટનો એક ફૂડ ફ્યુઝનનો બેસ્ટ પાર્ટ એ છે કે સૌરાષ્ટ્ર કચ્છનો ગેટવે હબ હોવાને કારણે અહીંયા મોટા ભાગના જે આજુબાજુના જેટલા ગામમાં જે પણ કાંઈ વસ્તુ ફેમસ હોય ને એ તમને રાજકોટમાં મળી જાય. રાઈટ. સો જેતપુરના માની લો કે લસણિયા સેવ મમરા ફેમસ છે તો એ તમને રાજકોટમાં મળી જશે. ક્યાંકના પિંડા ફેમસ છે કે ક્યાંકની થાબડી ફેમસ છે તો એ તમને અહીંયા મળી જશે. સો સૌરાષ્ટ્ર કચ્છમાં બેઝિકલી બિંગ અ ગેટવે ટુ ધ સૌરાષ્ટ્ર કચ્છ, રાજકોટ, અહીંયા તમને સૌરાષ્ટ્ર આખાનું ફૂડ કનેક્ટ તમને ક્યાંક ને ક્યાંક મળી જશે. આ હબ છે. અને જ્યાં સુધી તમને જે કાઠિયાવાડી ટેસ્ટનો જે ઓલું પડ્યું છે તો તમને કહો અમદાવાદમાં હવે એક જગ્યાએ દ્વારકા, ઇફ યુ આર અવેર ઓફ, દ્વારકાની એક સ્પેશિયલ ખીચડી મળે છે. દ્વારકાની ખીચડી જે તમને દ્વારકા સિવાય ક્યાંય ના મળે. એના ખીચડીનો ઓસામણ ઇઝ મેડ ફ્રોમ દેટ કોકમના પાણીમાંથી કે 3-4 જાતના ઓસામણો.
ફૂડ ટ્રક જે છે ને કર્ણાવતીની સામે ત્યાં મળે છે. યુ શુડ ટ્રાય દેટ ઇફ યુ આર ઇન લવ વિથ દેટ કાઠિયાવાડી. બરાબર છે, પણ ત્યાં ખાવાની આ મજા નહીં જ આવે. નો બટ દેટ્સ મેડ ફ્રોમ દ્વારકા પીપલ. અને ઓળો જો તમને ભાવતો હોય, ઓળો ને રોટલો ને આવું બધું, તો આઈ થિંક સમટાઇમ્સ યુ શુડ ગો ઇન દેટ એરિયા. ત્યાંના એક ગોરિંજા કરીને જગ્યા છે. અચ્છા. એ ગોરિંજાના રીંગણા જે છે એ બહુ મોટા ને એવા હોય છે, અને એ તમે કાચા કાપીને ખાઈ શકો એટલી મીઠાશવાળા હોય છે. અને દેટ ઇઝ cultivated using the salt and the sweet water. You should try that. આ season છે સારી. If you're going on that part, you should દ્વારકા side. ગીર ગઈ હતી અને ત્યાં મેં ઓળો ખાધો હતો. ઇટ વોઝ સો ગુડ. ઇટ વોઝ સો ગુડ. ચૂલા ઉપર પકાવેલો. ચૂલા ઉપર પકાવેલો. બહાર આમ સ્મોકી ફ્લેવર જે હોય એ મને, હા, અને મને જેન્યુઅનલી પહેલાં બ્રિંજલ્સ નહોતા ગમતા, પણ બિકોઝ ઓફ ઓળો આઈ હેવ સ્ટાર્ટેડ લાઇકિંગ બ્રિંજલ્સ. So we had connect, we had movie plot, we had a talk on આ બધી જ વસ્તુની વાત આપણે કરી. પ્રેન્ક્સ તમે લોકોએ શું કર્યા, તમારી મેમરીઝ શું છે, તમારું ફૂડ, તમારું રાજકોટ સાથેનું કનેક્ટ. વી કમ નાવ ટુ વન સિરિયસ કનેક્ટ. તમે બંને થિયેટર કર્યું છે, તમે બંને મૂવીઝ તરફ આવ્યા છો. ઓટીટી એક બહુ મોટી સ્પેસ આજે ઉભરી રહી છે, ધ લોંગ ફોર્મ બેઝિકલી ઓફ ધ કન્ટેન્ટ. કયા પ્રકારના પ્રોજેક્ટ્સ તમારી પાસે હાથમાં છે અને તમે શું કરવા માગો છો ઓટીટી સ્પેસમાં? ઓટીટી સ્પેસમાં એક પ્રોજેક્ટ હમણાં છે જે આવશે આ વર્ષે, ઓહો ગુજરાતી પર આવશે. અને આઈ ફીલ પર્સનલી દેટ પેન્ડેમિક હેઝ ચેન્જ થિંગ્સ ફોર એવરીવન. અને જે લોકો પહેલાં છે ને, લોકોને થિયેટર્સમાં જવાનું એક પેલું હતું, એક અંદરથી એક ઉત્સાહ હતું. હવે ક્યાંક મને એવું લાગે છે કે પીપલ હેવ બીકમ લેઝી. ઘરે જ ફિલ્મ જોઈ લઈશું, ઓકે થિયેટર એક્સપિરિયન્સ જોઈએ તો થોડીક મોટી સ્ક્રીનમાં, એના ઘરે મોટો ટીવી છે ત્યાં જોઈ લઈશું, અને વીલ કુક સમથિંગ ટુગેધર. સો યુ નો, ઇટ્સ બીકમ લાઈક અ કલ્ચર. મૂવી નાઇટ હેઝ એકચ્યુઅલી બીકમ અ થિંગ ઇન ઇન્ડિયા. તો મને લાગે છે ક્યાંક આ બિન્જ વોચિંગ, જેમ તમે પહેલાં કીધું, એના લીધે બી people have everything on their phones, on their TVs, tablets, barabar. So somewhere people don't want to take that effort of going to the theatre. બીજું એ કે સબસ્ક્રિપ્શન બી છે જ, બધું આવે જ છે દર મહિના. તો ક્યાંક મને એવું લાગે છે કે ક્યાંક થિયેટર્સ જે which are not working, films that are not working, if there is a larger than life film, they would want to go and watch it in the theatre. But Wonderful. Yeah, but if there is a film which they feel કે ના આ તો OTT પર આવશે એટલે મજા આવી જશે, તો they would rather wait to watch it on the OTT space rather than going in the cinema. Yeah, so what I am concerned about is the theatrical experience overall. કે ખાલી મારે ત્યારે નથી જવું ફિલ્મ જોવા કે જ્યારે કોઈ 3D ફિલ્મ આવે, યુ નો. I want to go and watch a film in the theatres which is a very intimate film also. You know, that's only about two people, or maybe that's about family dynamics. એ બી મારે થિયેટરમાં જોવું છે, કારણ કે એ કલ્ચર હતું આપણું. You know, so it's not that it is something new for us. We used to. So basically, why do we have theatres? Why is there darkness everywhere? So that we can, of course, because we want better visuals, but एक intimate space बनी जाए छे, it draws you into their life and it is a better experience overall. Okay. So but are you looking for the projects? I mean, in that space. So you do theatre now, or you don't do theatre? I did a play in 2020 last, and I'm going on floor like this. So the projects are there on the theatre as well. So there is a mix of theatre, cinema and OTT space. Absolutely, but now I'm just becoming more and more choosy with respect to the kind of content I want to do. So I may not do as many films as I used to do before. I may not even do a film a year, but I would definitely want to do a play a year. Okay. So that is one thing that I've decided for myself कि एक साल में एक प्ले तो करना ही है, स्टेज पर तो जવું જ છે, ભલે પછી ફિલ્મ આવે કે ના આવે, OTT પર કંઈક કોન્ટેન્ટ. So that lets you sharpen and keep your skills intact. Actually, more than that, I think theatre is an actor's medium. The stage is it's all up to the actor, મને એવું લાગે છે. Whereas film, come what may, it is a director's medium. Okay.
Okay, Yeah, there's a command basically. there is a command. So even OTT space is the similar space. Absolutely. So even in theater, if I'm working under a director, I still, you know, That liberty to express yeah, yourself. and there are so many things that I can experiment on stage. I cannot play today. I cannot play a 90-year-old in front of the screen. Okay, they might do prosthetic and all. I mean, if at all, but to do that, it'll take a lot of time, lot of effort, lot of money, lot of energy. Whereas on stage, it's comparatively easy. Also, the audience that comes to watch your plays, if you show on stage, this is. I'm paraphrasing basically. Prasanna sir, je Irfan na Guruji hata, I did a workshop with him recently, and he said that stage पे बहुत believable हो जाते हैं characters. अगर मैं बोलूँ कि मैं 80 साल की हूँ और मैं वो मैनरिज्म्स और उस तरीके का मैं परफॉर्म करूँ, वो believable हो जाएगा stage पे. Whereas on screen, it'll take a lot of other things for me to, convince the audience. So that's why I feel that theatre it will give me a much more, it will give me, basically as an actor, it will open up things for me. Rekindle your spirit, I think. There is no take or retake. Absolutely. And I will not be confined to doing certain characters. कि ये ही कर सकते हो. I will not be boxed. Okay. So that's why I love theatre. That's why, because I have that freedom there. Okay. So Diksha's take is it's going to be a mix of theatre, cinema and OTT. Let's see what RAUNAQ has to say on this, because he's even an architect. So he has even he does some projects on that. He does acting also. So he's already occupied. So in that space, theatre, cinema and OTT, the way Diksha said, how do you balance that whole scenario? સો મારા માટે તો એકચ્યુઅલી બહુ ઘણો ટાઈમ થઈ ગયો કે મેં નાટક કર્યું હોય, પણ પાસ્ટમાં મેં પ્લેઝ પ્રોડ્યુસ કર્યા છે. અને હમણાં જ I just did a film with Siddharth sir, and I was talking to him about, because he's one of the most active people in theatre right now. So I was asking સિદ્ધાર્થ રાંદેરિયા. સિદ્ધાર્થ રાંદેરિયા. તો હું એમની સાથે વાત કરતો હતો કે એક નાટક અમે કર્યું હતું, એનું એક સિન્સ અ વેરી લોંગ ટાઈમ મારે એનું એક મ્યુઝિકલ એડેપ્ટેશન કરવું છે, એન્ડ Okay, brilliant. સ્કેલ. કારણ કે સી અ લોટ ઓફ પીપલ જે લોકો થિયેટર કરી રહ્યા છે ને અત્યારે, દે સફર ફ્રોમ સિવિયર લેક ઓફ રિસોર્સિસ, a severe lack of interest from the public. તો I feel કે જો મારે કરવું હોય એ, તો I would want to try and take it a notch further if possible. Why not? I mean, it's, after all, language is the only thing, otherwise it's the same thing. But personally, actor તરીકે I feel I am more inclined towards the camera. I love the minute things that you get to do in front of a camera, express with less, convey with less. તો એ મને બહુ મજા આવે છે. Also the amount of collaboration it takes to make a film, I feel as an actor it helps me personally grow a lot more, કારણ કે I have to learn about a lot of facets. I need to know lighting, I need to know optics or lens, or the post digital processes, કે આ ત્યારે થયા પછી કેવું લાગશે, શું થશે શું નહીં. So it's a very interesting process for me, that like that. બાકી OTTમાં હમણાં જ રિસેન્ટલી મેં Amazon Prime માટે એક શો કર્યો, હિન્દી શો છે, એ આવશે હવે બહુ જલ્દી, I think ફેબ્રુઆરી આસપાસ, I assume. તો એના પછી I would like to explore that further. But OTT is definitely on my list, because again that is a much more, એમાં હજી કોન્ટેન્ટનું વેરિએશન વધારે છે, કારણ કે હજી લેસર રિસ્ટ્રિક્શન્સ. સો દેટ ઇઝ ઓલ્સો એક્સાઇટિંગ કે તમને જે ફિલ્મમાં પણ નહીં કરવા મળે એ કદાચ તમને OTT પર ક્યાંય કરવા મળશે. તો I am definitely looking forward to a lot many more films and OTT content. Okay, brilliant. સો થિયેટર છે એ હાથેથી પત્ર લખવા જેવું છે, અને સિનેમા કે OTT સ્પેસ છે, આઈ થિંક એ કમ્પ્યુટર ઉપર લેટર લખવા જેવું છે, જ્યાં તમારી પાસે બેક સ્પેસ છે, ટેક્સ રીટેક્સની જગ્યા છે. આ ઇન્ટરવ્યૂને પોસિબલ જે લોકોએ કર્યો છે એમને પણ અમે ક્રેડિટ આપવા માગીએ છીએ, ખાસ કરીને આ લકીરોના ડાયરેક્ટર મિસ્ટર દર્શન ત્રિવેદી, જેને DT તરીકે ઓળખે છે લોકો, દેટ આઈ કેમ ટુ નો ટુડે, અને મહેબૂબ અજમેરી, જે આ લોકોનું આખું પ્રમોશન્સ અને માર્કેટિંગને બધું સંભાળે છે, ચેતન ચૌહાણ, જે અમદાવાદમાં પણ આ લોકોનું પબ્લિક રિલેશન્સનું ને બધું સંભાળે છે, પ્રેસ મીડિયા માટેનું, અને એમના જે મેનેજર છે રાહુલ, આ લોકો, અને સાથે આ કેમેરા જે કામ કરી રહ્યા છે, કેમેરાની પાછળ જે કસબી છે, એને હું કહીશ કે હવે મને કેમેરો આપે ને હું એમને વાત કરવા માગીશ. આ છે પ્રતિક લીંબાણી,
પ્રતિક લીંબાણી બેઝિકલી આ કેમેરા વર્ક કરેલું છે અને આ ઇન્ટરવ્યૂ અમને સક્સેસ કરાવ્યો છે એટલે વી આર થેન્કફુલ. ડેટલાઇન ગુજરાત ઇઝ thankful to everybody. Nice interacting with you. For the first time, I have done an interview with the Gujarati Starcast, and that will be a memory for me of Lakiron. So, thank you, Deeksha. Thank you, sir. I Thank hope, you. All the best for your. Thank you this so movie. much, Of course, yeah. A very good, brilliant career ahead. Thank you, from sir. Dateline Gujarat, and to you also, RAUNAQ. Thank you, sir. Wishing you all the best. You Both too for to your new Thank you. OTT Thank you. So, I've already booked yesterday, as I said, I've Yes. booked the domain for OTT OTT, Space. yes. Because there is no dedicated space which gives you the news on OTT. Correct. And the companies which are listed in that space. Correct. So we are going to be looking for more excitement on that. So we'll be looking for more interviews, interactions from your genre, and that's how it would be. Thanks a lot for speaking to Dateline Gujarat. Keep on watching Dateline Gujarat's YouTube handle. We are coming very soon with such interesting interviews and interesting take on life, entertainment, food, news, of course, business news, again a niche, but apart from that, આ બધું ચાલતું રહેશે. ડેટલાઇન ગુજરાત યુટ્યુબ જોતા રહો અને આવા સિલેક્ટિવ ઇન્ટરવ્યૂઝ, આવા સિલેક્ટિવ કન્ટેન્ટ ઉપર તમે મજા લેતા રહો એવી ભગવાનને પ્રાર્થના. થેન્ક્સ અ લોટ.